બનાસકાંઠાના પાલનપુર પંથકમાં ધોધમાર વરસાદ પડતા મુખ્ય માર્ગ પર પાણી ફરી વળ્યા છે। પાલનપુરથી મલાણા ગામને જોડતા 25 ગામો તરફ જતા માર્ગ પર પાણી ભરાઈ જતા રસ્તો બંધ થઈ ગયો છે। મુખ્ય માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા છે। રોડ પર ભરેલા પાણીમાંથી જીવના જોખમે વાહન ચાલકો પસાર થવા મજબૂર બન્યા છે। મુખ્ય માર્ગ પર પાણી ભરાયેલા હોવાથી વાહન ચાલકોને 10 થી 15 કિલોમીટર ફરીને જવું પડે છે। વારંવાર આ રસ્તા પર પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે, જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે હવે સ્થાનિકો રોડને ઊંચો લેવાની માંગ કરી રહ્યા છે। મહા મુસીબત નીકળવાનો પબ્લિકને તકલીફ પડે છે। દર વખતે આવું થાય છે। તંત્ર કોઈ કામગીરી કરે? કોઈ કામગીરી છે જ નહીં, ભળાતી જ નહીં। તમને નીકળતા બસ ગાડી નાખી નીકળી જઈ। ડર લાગ્યો? ડર એવો હતો કે ફસી જશે, પણ નીકળી જઈ। શું માંગે તમારી? તંત્રની માંગે કે રસ્તાનો સુધારો કરે, પબ્લિકને તકલીફ ના પડે। રામપુરા ગરજાથી આવું છું, અહીંયાથી 16 કિલોમીટર થાય છે અને એ રસ્તો બંધ છે। પાણી ખૂબ ભરાઈ ગયેલું છે, એના કારણે મુશ્કેલી પડે છે। અમારે 16 કિલોમીટર ફરીને પાછું નીકળવું પડે અહીંયાથી, એવું છે। દર વખતે આવું થાય, દર વરસાદ થાય એટલે આવું પાણી ભરાઈ જાય છે। શું માંગે તમારી? માંગ અમારી કે રસ્તો પૂર્ણ થઈને સારો થાય એવું કામ માંગ છે અમારી। બનાસકાંઠા જિલ્લામાં મોડી રાતે સાર્વત્રિક વરસાદ વરસ્યો। પાલનપુર શહેર તેમજ જે ગ્રામીણ પંથકો છે તેની અંદર 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો અને આ વરસાદના કારણે અનેક જે રસ્તાઓ છે તે રસ્તાઓની અંદર ઢીચણસમાં પાણી ભરાઈ ગયા છે। અત્યારે અમે પાલનપુરથી મલાણાને જોડતો જે મુખ્ય માર્ગ છે તે માર્ગ પર ઊભા છે અને આપ જોઈ રહ્યા છો કે આ રોડ ઉપર ઢીચણસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો છે તે અટવાયા છે। મહત્વની વાત એ છે કે જે મોટા ટ્રક જેવા વાહનો છે તે મહા મુસીબતે પસાર થઈ રહ્યા છે, તો નાના વાહનોને પણ અહીંથી પસાર થવા માટે અનેક જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। તો જે નાના 2 વ્હીલર તેમજ જે એક્ટિવા ચાલક સહિતના જે નાની ગાડીઓના વાહન ચાલકો છે તે અહીંથી પસાર નથી થઈ રહ્યા, તેઓ અહીંથી પરત ફરી રહ્યા છે। એટલે ક્યાંક ને ક્યાંક જે 15 ગામોને જોડતો આ જે મુખ્ય માર્ગ છે જેની અંદર પાણી ભરાઈ જવાના કારણે અનેક જે ગ્રામીણ પંથકના લોકો જે પાલનપુર તરફ અથવા પાલનપુરથી મલાણા અને અન્ય જે 15 જેટલા ગામો તરફ જઈ રહ્યા છે તેઓ અહીંથી પાછા ફરવું પડે છે અને તેમને 10 થી 15 કિલોમીટર ફરીને પાલનપુર જવા માટે મજબૂર બનવું પડે છે। અને એકવાર તંત્રને રજૂઆત કરી આ છતાં પણ અહીંયા કોઈ પણ પ્રકારની નક્કર કામગીરી છે તે પાણીના નિકાલ માટેની થતી નથી। સામાન્ય વરસાદમાં પણ અહીંયા ઢીચણસમાં પાણી ભરાઈ જાય છે અને વારંવાર આ રસ્તો છે તે બંધ થઈ જાય છે। અલ્કેશ રાવ, જી મીડિયા, બનાસકાંઠા।